અમારે ત્યાં તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ અમારો પરીક્ષા વેગી ને તો જ વાંચે છે. હાલે અમારા પબ્લિક ને બે શબ્દ કહી દે. તારે એક્ઝામ વેગી તો તું શીનું વાંચે છે? બસ બહુ ખાલી એક ને મારી શૂન્ય કરી દે આજે આવે. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છો બધા? બધા મજામાં છો? બધા જય માતાજી. અત્યારે આપણે સવારનો નાસ્તો કરીને આવી ગયા છે, રેડી થઈ ગયા છે. અમારે ત્યાં તૈયારી ચાલુ થઈ ગઈ છે. મને નામ હોય તારું? મનીષભાઈ. હા નીલો અને આ બધા તૈયારી ચાલુ છે, કારણ કે એક્ઝામ પૂરી થઈ ગઈ એટલે બધા જાય હવે ઘરે. રબેટા લઈ લઈ એટલે અમારે આ હતું ને લુગડા મીઠા હંકેલવા. આ અમારો પરીક્ષા વેગી ને તો જ વાંચે છે. પરીક્ષા વેગી ને તો જ વાંચે. કેવડો ઠેલા કેવડો વિમલ નો પહેર્યો જો. અરે વિમલ ના ઠેલા ગમે મળી જ જાય. વિમલ નો નથી, એમાં અંદર કપડા પહેર્યા છે પણ એનો ઠેલો છે. હા આપણે ભરવાનો બોલ તો ભાઈ ડાયલોગ. દાને દાને મેં કેસર કદમ બોલે સુબા કેસરી નહીં લે આપણે ભરવાના. એક બીજો આમાં હતી ચાલુ થઈ ગયું ભરવાનું. એ તો બૈરાન ખેલો હાલે યાર, આ કોણ ઓળખે? જો આ આખો રૂમ થાળી થવાનો એક આપો બાબા બધી જો આ મીંડો થવા. ઓય મારા કોક ભરજો લા મારે વતન જવાનું એટલે અહીંયા ફોન પડ્યો છે જોઈએ વન. અહીંયા વિમલ નો ઠેલો રે એટલે ઠીક પડ્યો છે જોઈએ કાઢો પગ જ ના માન જાતો ને ફોન મારતે. હા જાતા જાતા ને બધી કે પછી જો મિત્રો આપણે તૈયારી ચાલુ થઈ ગઈ, મારે કરવાની છે. ચાલો તું બંધ કરી દે, કોપીરાઈટ લાગે કાકા. કરવાનું જો અમારા લબાસા ચાલુ થઈ જાય, વરગણ્યું થઈ ગયું ને ખાલી. હાલે મિત્રો આપણે હતી થોડીક પેકિંગ કરી નાખી. આપણે 12:30 ની બસ છે, અત્યારે વાગી ગયા 10. 12:30. હાલે અમારા પબ્લિક ને બે શબ્દ કહી દે. તારે એક્ઝામ વેગી તો તું શીનું વાંચે છે? ગુજરાતી. તમને સુખી રાખે નહીં. ગુજરાતમાં હું આવે કે મોરે મોરો બીજું કઈ નહીં. શીનું વાંચે છે તો બતાય. 11 માં અર્થશાસ્ત્ર ઇકોનોમિક. 11 માં અર્થશાસ્ત્ર એમ કહી દે સીધી. તો 12 માં નું કહી દે. એમ જો દબ્બી દબ્બી ભરે હો બાકી. ચાલો મિત્રો હું પેકિંગ કરી નાખું પછી જાય ઘરે. હાલે પછી આપણે તૈયાર થઈ ગયા છે, હવે હાલતું થવાનું છે. તો બેગ લઈને આપણે તો છોડાઈ દીધું ઘણું જો. એને આ ગોદડા બધે કાઢ લે. એટલે ગોદડા ભલે ને પડ્યા હોય. આને તો એ ગોદડા હેકેલા છે. તું ગોદડા હેકી લે તાર હેકેલવાનું છે. નહીં ભલે ભાઈ નડે તમને તો ઉપાડ લે બોલ. ભાઈ મીને ભલે આરડતા હોય. બે છે તો ક્લાસ રૂમ માં બે ભાઈઓ બાકી. બે ભાઈઓ તૈયારી કરવા વાળા છે. ભાઈ દોનો તો ભાઈ. આયો તું અમે બધા જઈશું. એટલે ઓય વના હું કઈ કરતો તારો વનો જો બધું હવે કઈ ભૂલતા નથી ને. હા વને વસ્તુ બહાર કઈ ભૂલે લુગડા કોણે વના લઈ આવજે. મારે એક હોગત જ ન તો તાર બહાર શું કઈ કઈ ન હોગત બધું લઈ લે. ચાલો મિત્રો હવે નીકળી. તો ગાઈસ જો આપણે પાછા રસ્તા ઉપર હાલતા થઈ ગયા છીએ. એટલે છે આપણે રોડ ઉપર બસ સ્ટેન્ડ બાદ જાય છે ને અમાર જો આ બેગ કેરી લઈને જાય. ઓય કેરી તમારે બેઠેલા ઉપાડીને જાય. લબાસાત બધે લગભગ લઈ જ લીધો હોય. હવે જઈશું બસ સ્ટેશન. ચાલો જઈ પેલા બસ સ્ટેશન. બસ 12:30 ની એમાં બેસીને જવાનું છે થાન. ચાલો તો બસ સ્ટેન્ડ જઈને જ મળીએ. ચોકડીમાં 60 ફૂટ રોડ ઉપર. તો ગાઈસ ફાઇનલ જે આપણે બસમાં બેસી ગયા છે, બસ પણ ઉપડી ગઈ. અત્યારે સુરેન્દ્રનગરમાં આવી છે, બહાર ના નીકળી. મારી જો બસ છે બહુ ખાલી એક આંખો એકદમ ગઈ એટલે બહુ વિદ્યાર્થી નથી આમાં. જો ખાલી આખી બસ. આપણે પાછળ બેઠા આપણે આ સીટ ગોતવાની. જો આમ પગ લાંબા કરીને બેસી કેવા ના જે સુરેન્દ્રનગરમાં છે. હાલો તો વાલકી થઈ ગઈ. નિરાતે પહોંચી થાન પછી વાહન ગોતીને ઘરે લાગે. અમારા આ 2 જણ મોબાઈલ જોવે.
આમાં જાને ઓર્ડર ની વાત કરે ઓર્ડર ચાલુ કીધા હે ફોટોશૂટ માટે સંપર્ક કરો નીચેના નંબર સંગા નીચે નંબર આપી દો ને તો ડિસ્ક્રિપ્શન માં ભાઈ નો નંબર આપી ફોટો જો કોઈ એડિટ કરવો હોય ચાર્જ કેટલો બોલ ચાર્જ ખાલી 20 રૂપિયા કોઈ બનાવવું હોય તો ફોલો કરેલો હોય છે તો 15 ને મફત માં ફોલોવર માટે એટલું કરવું પડે હાલો એટલે ફોલો કરીને પછી સંપર્ક કરો તો આવ ફ્રી માં છે ચાલો મિત્રો જલ્દી થી ખાન પહોંચી ગયા છે મોબાઈલ જતા જતા બસ આ ખાલી છે એટલે બહુ કઈ એવું છે નહીં કરતું એને જ આલ્બમ બનાવવાનું એમ કે છે ચાલો આપણે પહોંચી ગાઈસ ફાઇનલી આપણે સુરેન્દ્રનગર સ્થાન પહોંચી ગયા છીએ આને મારી સુરનગર જ યાદ આવે છે સુરેન્દ્રનગર એવું નથી મને આમ થોડોક નીંદર જેવો હું બસમાં હોઈ ગયો હતો એ જો પહોંચી ગયા બપોરે લગભગ કેટલા 2 વાગી ગયા ચાલો જો વાહન ગોતવાનું પછી આમ આપણા ગામ એટલે સરવડી આ અમારે સીધો કાંઈ થઈને જશે કારખાને એ તો જઈને દાડી પાડશે નહીં 1200 દેવાના છે નહીં મારી જે વાહન ગોતવાનું હાલો મને આવે થોડો નીંદર આવવા માંડી આપણું બેગ અહીંયા પીડ્યું હોય જો આ છે થાનનું બસ સ્ટેન્ડ જો કોઈ નથી આ બસ સ્ટેશન કહેવાય તમને લાગે આ પાછળ જે ઓલા હોય ને આ રૂમ સ્ટાફ રૂમ ને આ બધું બંધ જ છે અહીં કારણે આવું છે કંઈક બસ સ્ટેશન ચાલો આપણે વાહન ગોતીએ ને કંઈક જાય સીધા આવું ગામ જઈને મળી ફાઇનલી આપણે જો આપણા ઘરે પાછા આવી ગયા છીએ એટલે કે મારા ગામ પસંદ ક્યારનો આવી ગયો પણ વિડીયો અત્યારે ચાલુ કર્યો અત્યારે જો મારા ધાબા ઉપર પાછો આવી ગયો આપણે લોકેશન ઉપર આપણે સીટ ઉપર એટલે કે જો દી એવું થોડોક જ છે જ્યારે દી નથી અહીંયા આવી ગયો હોય તો પાછા આવી જાય આપણા ઘરે સેફલી જો અમારે જ્યાં દોરો ને એવું બધું જમણે પીડ્યું અહીંયા ખીર વહી ગઈ તોય અહીંયા ડબ્બો છે ડબ્બામાં ચકલા માટે ચણ છે એ રોજાને એમાં નાખવાની હોય ચકલા ચર એના માટે ધાબા ઉપર જ અમે નાખી દઈએ અહીંયા બધી એના માટે સાફે કરેલું હોય તો આવો અત્યારે કંઈક વ્યૂ છે આપણા ઘરનો ધાબા ઉપરનો ચાલો તો બ્લોગ અહીંયા રાખી દઈએ આપણે આજ વેકેશન પીડ્યું ઘરે આવ્યા છીએ અઠવાડિયા પછી પાછું જવાનું અઠવાડિયાનું પીડ્યું એક સેમેસ્ટર પીતું પછી બીજું સેમેસ્ટર ચાલુ થઈ જશે ચાલો તો આજ માટે એટલું જ આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય